હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આપણે આ વિડીયોની મારફત આપણે જોવાનું છે કે જ્યારે આપણે ક્યાંય પણ બારે કોઈ પણ લચ્છી પીવા જતા હોય કે જ્યારે શેરડીનો રસ પીતા હોય કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે કોઈ ગ્લાસની અંદર જ્યારે કોઈ વેપારી આપણને આપે ત્યારે તે વેપારી ખરેખર તે ગ્લાસની અંદર કેટલું આપણને મતલબ એ ક્ષમતા કેટલું લીટર મતલબ કોઈ પણ માપમાં આપણે કેટલું આપે તે આપણને ખરેખર ખબર નથી હોતી કે જેટલા આપણે ચાર્જ કરે છે તેનાથી વિપરીત આપણને કેટલું આપે છે, કેમ કે આપણને તે ગ્લાસ અને તેની મતલબ એની ક્ષમતા વિશે કંઈ નોલેજ હોતું નથી। આપણને શું હોય કે જેટલા પ્રાઇસ આપે છે તે પ્રાઇસની મારફત આટલી વસ્તુ આપતા હોય છે, પણ ખરેખર એવું હોતું નથી। આપણને આ વિડીયોની અંદરથી હું તમને બતાવીશ કે જ્યારે આપણને તે ક્ષમતા આપે છે તો તે ક્ષમતામાં કેટલા પર્સન્ટેજ એ લોકો આપે છે આપણને, કે જ્યારે આપણને કોઈ ગ્લાસ હોય તો તે ગ્લાસની અંદર ખરેખર એની ક્ષમતા કેટલી હોઈ શકે તે આપણે જોવાનું છે આ વિડીયોની મારફત। તો તમે જુઓ વિડીયો કે જ્યારે આપણને કોઈ વસ્તુ વેપારી આપે કોઈ પણ ક્ષમતામાં તો તેની વાસ્તવિક ક્ષમતા શું હોય છે અને આપણે તે ક્ષમતાને કેટલી સમજીએ તે આપણે અહીંયા જોવાનું છે। તો તમે જુઓ વિડીયો કે ખરેખર તે ગ્લાસની કેટલી ક્ષમતા હોય છે અને તે આપણને કેટલી ક્ષમતા મતલબ કેટલા ચાર્જ કરી અને કેટલી ક્ષમતાનું વસ્તુ આપણને આપે છે। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો, આપણે જેમ આગળ વાત કરી તેમ અહીંયા એક પ્યાલાની આકૃતિ આપેલી છે અને તેમાં એક ઉપસેલો ભાગ તમને જોવા મળે છે। તો તમે કઈ રીતે તેનું વાસ્તવિકતા ક્ષમતા જોવાની છે આપણે કે કેટલી હોઈ શકે એની વાસ્તવિક ક્ષમતા ગ્લાસની। તો સિમ્પલ આપણે અહીંયા સૌથી પહેલાં લઈ લઈએ પ્યાલાની અંદરનો વ્યાસ ટૂંકમાં લઈ લઈએ પહેલાં કે એનો વ્યાસ કેટલો છે તો કે 5 સેન્ટીમીટર બરાબર। અને ઊંચાઈ લઈ લઈએ તો ઊંચાઈ કેટલી છે કે 10 સેન્ટીમીટર, પ્યાલાની ઊંચાઈ 10 સેન્ટીમીટર, જેથી પ્યાલાની આભાસી મતલબ કે આપણે જે એને આભાસી ક્ષમતા કહી શકીએ કે આભાસી ક્ષમતા બરાબર છે તો કે પાઈ આર વર્ગ એચ। આ આપણે નળાકાર માટેનું સૂત્ર છે તો 3.14 આરનો વર્ગ, તો કે આરનો વર્ગ કેટલો છે તો કે 2.5 × 2.5, કેમ કે વ્યાસનો અડધો થાય એટલે, અને ઊંચાઈ કેટલી છે તો 10 સેન્ટીમીટર બરાબર છે। હવે તમે સિમ્પલ આને સોલ્વ આઉટ કરો એટલે તમને 196.25 સેન્ટીમીટર વર્ગ તમને મળે। આ એની આ ગ્લાસની આભાસી ક્ષમતા છે બરાબર છે, પણ પ્યાલાની વાસ્તવિક ક્ષમતા એ પ્યાલાની ઉપસી આવેલા અર્ધગોળકના કદ, આપણે કટાણ સુધી જોયું હતું કે એની આભાસી ક્ષમતા એટલી હોઈ શકે, આપણે જેટલો આભાસ થાય છે કે એટલી ક્ષમતા એની હશે, પણ તેની વાસ્તવિક ક્ષમતા કેટલી હોય તો કે એને ઉપસી આવેલો જે ભાગ છે તેની કદ જેટલું હોય તે કદને તેમાંથી આભાસી ક્ષમતામાંથી બાદ કરો ત્યારે તેમની વાસ્તવિક ક્ષમતા મળે ગ્લાસની કે તે કેટલી છે। તો તેના માટે આપણે સૌપ્રથમ એની આભાસી ક્ષમતા શોધો, આપણે આભાસી ક્ષમતામાંથી આ બાદ કરવી હોય તો 2/3 પાઈ આર વર્ગ જેટલી આપણે અર્ધગોળક જે આકાર જે ઉપસી આવ્યો છે તેનું મૂલ્ય પહેલાં આપણે શોધી લઈએ। તો તેનું મૂલ્ય કેટલું થાય તો કે 2/3 પાઈની કિંમત 3.14 અને આર ક્યુબ મતલબ 2.5 × 2.5 × 2.5, આને સોલ્વ આઉટ કરો તમે એટલે તમને મળશે 32.71 સેન્ટીમીટર ક્યુબ। આ એટલો જે ઉપસી આવેલો ભાગ છે તેટલાનું કદ છે આ, કે એટલું ઉપસી આવેલો ભાગ છે તેનું કદ છે આ। તો સિમ્પલ હવે પ્યાલાની વાસ્તવિક ક્ષમતા કે આ પ્યાલાની વાસ્તવિક ક્ષમતા કેટલી છે તે આપણે જોવાની છે। તો વાસ્તવિક ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ જેની પ્યાલાની આભાસી ક્ષમતા છે, પ્યાલાની આભાસી ક્ષમતા માઇનસ પ્યાલાની ઉપસી આવેલો મતલબ પ્યાલામાં સમાવિષ્ટ અર્ધગોળકનું ઘનફળ
સિમ્પલ આ થાય ઉપસી આવેલો જે ભાગ છે તેનું ઘનફળ તેમાંથી બાદ કરવું પડે આભાસી ક્ષમતામાંથી. તો 196.25 માઇનસ 32.71 એમાંથી બાદ સેન્ટીમીટર ક્યુબ. તો તેની વાસ્તવિક ક્ષમતા કેટલી થાય પ્યાલાની? 163.54 સેન્ટીમીટર ક્યુબ. તો સિમ્પલ તમે ક્યાંય પણ જાઓ તો તમને વસ્તુ જોવા મળશે કે વેપારી કઈ રીતે વેપાર કરે છે અને તેનો સિમ્પલ શું નિયમ હોય છે.